મિત્રો આજે આપણે ધોરણ 12 વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેનું આપણે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ ઓગસ્ટ 2024ની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીના પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ ફાયદારૂપ થતા હોય છે, તો અવશ્ય એકવાર વિડીયો તો તમારે જોઈ નાખવો જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે વિકલ્પોથી શરૂઆત કરીએ છીએ. પહેલું છે, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા જે પ્રવૃત્તિ થાય છે ને એને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે, એટલે કે ઓપ્શન નંબર બી આવે છે. બીજું છે, ધંધાકીય એકમોમાં વ્યવસ્થા તંત્રની કોની સરખામણી કરવામાં આવે છે? તો એની અંદર તમે જોવા જો તો ધંધાકીય વ્યવસ્થા તંત્રની સરખામણી આપણા શરીર સાથે કરવામાં આવી છે. ત્રીજું છે, નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો ઉત્તરદાયિત્વ જે છે એ બીજા કોઈને પણ સોંપી દેવા શકાતું નથી, ઓપ્શન નંબર સી. ચોથું જોઈએ તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કાનો સાચો ક્રમ ગોઠવવાનો છે. તો સાચો ક્રમ આપણે જોવા જઈએ તો પહેલું કયું આવે છે? પહેલું ત્રીજું આવે છે, પછી કયું આવે છે? બીજું આવે છે, પછી કયું આવે છે? ચોથું, પછી પહેલું, એટલે કે ઓપ્શન નંબર ડી તમારો સાચો બને છે. એના પછી પ્રશ્ન નંબર વિકલ્પ 5 છે, એની અંદર તમે જુઓ તો કે રૈખિક વ્યવસ્થા તંત્ર એની અંદર સી આવે છે, પછી કાર્યનું વ્યવસ્થા તંત્ર એની અંદર એ આવે છે, અને જે શ્રેણિક વ્યવસ્થા એની અંદર બી આવે છે, એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો બને છે પાંચમામાં. એના પછી છઠ્ઠું જોઈએ, કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? તો એની અંદર આપણે જોઈએ તો કે શ્રેણિક પ્રકારની જે વ્યવસ્થા તંત્ર છે ને એની અંદર સત્તાનો પ્રવાહ બેવડો જોવા મળે છે. પછી સાતમું છે, ધંધાકીય એકમોમાં કયો ખ્યાલ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે? તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ અપનાવવાથી ભાવિ સંચાલકો આપણે તૈયાર કરી શકીએ છીએ. પછી આઠમું છે, અવૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટે ભાગે માહિતી સંચાર કયા સ્વરૂપમાં થાય છે? તો મૌખિક સ્વરૂપે થાય છે. 9મા નંબરનો વિકલ્પ જોઈએ, કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણની સમન્વય થયેલું જોવા મળે છે? તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર આવશે, એટલે કે 9માની અંદર ઓપ્શન નંબર ડી આવે છે. એના પછી જોઈએ, રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની હોય છે? તો કે સંચાલક મંડળની જોવા મળે છે. પછી 11મું જોઈએ, ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો ઉમેદવારની પસંદગી કરવી આવે છે. એના પછી 12મું જોઈએ, કર્મચારીઓની ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં કોનો સમાવેશ થતો નથી? તો જાહેર ખબરોનો સમાવેશ થતો નથી. એના પછી જોઈએ 13મું, કર્મચારીઓની ભરતી માટેના કયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં કામદારોનું શોષણ થવાની સંભાવના જોવા મળે છે? તો એની અંદર તમે જુઓ ઠેકેદારો આધારે જે ભરતી થાય છે એની અંદર શોષણ થયેલું જોવા મળે છે. 14મું જોઈએ, ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કઈ હોય છે? તો ઉચ્ચ સપાટીના અધિકારીની જે વિશિષ્ટ અને સુનિયોજિત પ્રકારની હોય છે પસંદગીની વિધિ, બરાબર. 15મું જોઈએ, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને સોંપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? તો એની અંદર તમે જોવા જો તો કે વિકાસ આવે છે, બરાબર. પછી 16મું, તાલીમ એક કેવી પ્રક્રિયા છે? તાલીમ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તાલીમ કોને આપવામાં આવે છે? તો તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે. 18મું જોઈએ, કર્મચારીઓની ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનમાં કોનો સમાવેશ થતો નથી? તો એની અંદર બદલીનો સમાવેશ થતો નથી. એના પછી 19મો વિકલ્પ જોઈએ તો કે અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકાય છે? તો કાર્ય પ્રત્યેનો રસ જાણી શકાય છે. 20મું જોઈએ, બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી? તો આત્મવિશ્વાસ કેવો છે ને એ આપણે જાણી શકતા નથી, બરાબર. જે આપણે બુદ્ધિ કસોટી લઈએ એનાથી આત્મવિશ્વાસ કેવો છે એ જાણી શકાતું નથી. હવે સેક્શન બીની આપણે વાત કરીએ તો સંજોગો અને પરિસ્થિતિ બદલાતો વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. તેનું એક ઉદાહરણ આપો તો કે નવી ટેકનોલોજીનો અમલ થવો, એનાથી આપણે ફેરફાર કરી શકાય છે. બીજું છે, કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો રૈખિક વ્યવસ્થા તંત્ર. કયું આવશે બીજામાં? જે રૈખિક વ્યવસ્થા તંત્ર છે. ત્રીજાની આપણે વાત કરીએ તો કે રૈખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા કઈ છે? તો કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધુ મહત્ત્વ આપી દેવામાં આવે છે, એ એની મુખ્ય મર્યાદા છે. પછી ચોથું જોઈએ, કયા પ્રકારના ધંધાકીય એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ આવે છે? તો કે જે ધંધાકીય એકમોમાં કાર્યનું સ્વરૂપ વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ આવે છે. 5મા નંબરનું જોઈએ, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે ને તેને આપણે વૈધિક વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. પછી આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું છે? તો કે આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્ર છે. જે વૈધિક વ્યવસ્થા તંત્ર છે ને એ આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. એના પછી 7મું જોઈએ, કેન્દ્રીયકરણ એટલે શું? તો જે વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સપાટીથી
ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય, જે વ્યવસ્થા તંત્રમાં સત્તા બધી ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થયેલી હોય ને એને કેન્દ્રીયકરણ વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. પછી વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે જે સપાટીએથી ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશ સત્તાની વહેંચણી કરવાની વ્યવસ્થા ગોઠવેલી હોય એને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. પછી પ્રોજેક્ટ કોને કહેવામાં આવે છે? તો આપણે પ્રોજેક્ટની વાત કરીએ તો એક સામાન્ય ક્રમનું માળખું જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું જે ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું છે જેને પ્રોજેક્ટ માળખું કહેવામાં આવે છે. પછી બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કયા વ્યવસ્થા તંત્રમાં થાય છે? તો બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં થાય છે. કઈ વ્યવસ્થા તંત્ર આવશે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર આવશે. પછી વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારીની વ્યવસ્થા તંત્ર વિભાગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો બધા જ લોકો જે છે માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખે છે. પછી IITનું પૂરું નામ જણાવો તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી થાય છે. પછી મજૂર સંઘોની મદદથી ભરતી કરવામાં આવતા ઉદ્યોગોનું એક ઉદાહરણ આપો તો એની અંદર કાપડ ઉદ્યોગ છે, ખાણ ઉદ્યોગ, કોઈ પણ લખી શકાય. પછી 14મું છે રોજમદાર કર્મચારી માટેની ભરતીનું કયું બાહ્ય પ્રાપ્તિ સ્થાન વધુ અનુકૂળ આવે છે? તો ઠેકેદાર દ્વારા જે કર્મચારીની ભરતી કરવામાં છે એ વધુ યોગ્ય છે. પછી પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો મુખ્ય હેતુ શું છે? તો કે અયોગ્ય ઉમેદવારની શરૂઆતથી જ અરજી કરતો અટકાવવું એ એનો હેતુ છે. પછી તાલીમ ઉદ્દેશ્ય જણાવો. તાલીમનું ઉદ્દેશ્ય શું છે? તો તાલીમનું ઉદ્દેશ્ય છે અયોગ્ય ઉમેદવારને તાલીમનું ઉદ્દેશ્ય શું છે? તો તાલીમનું કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતા વધુ ઉછે છે, બરાબર. પછી પસંદગી એટલે શું? તો પસંદગી એટલે શું? તો કર્મચારીની કુશળતા જોવા જઈએ પસંદગી એટલે કે આવેલી અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી, બરાબર. એના પછી આપણે જોઈએ કે ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાય છે? તો ધંધાકીય કસોટી દ્વારા જે કાર્ય ઉમેદવાર પાસે કરવાનું છે તેની આવડત છે કે નહીં તે જાણી શકાય છે. તાલીમ તો કે નીચલી સપાટીના તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવતી હોય છે. પછી તબીબી તપાસ કરવા એટલે કે ઉમેદવારમાં કોઈ શારીરિક ખડકાપણ છે કે નહીં એ જોવા માટે તબીબી તપાસ કરવી જરૂરી છે. એના પછી સેક્શન સીના પ્રશ્નો તમે જોઈ શકો છો, બે ગુણના પ્રશ્નો છે. એના પછી સેક્શન ડીના પ્રશ્નો પણ તમારી સ્ક્રીન ઉપર છે, અને સેક્શન ઈના પ્રશ્નો પણ તમારી સ્ક્રીન ઉપર જોવા મળશે.